શ્રી ગુરુદેવ દત્ત. ઘણા લોકો ફોન કરીને કહે છે મને, સર એવી આર્થિક પરિસ્થિતિ થઈ ગઈ છે, ધંધા વેપાર નોકરી એટલું નેનું થઈ ગયું છે, કેમ થાય કે સુસાઇડ કરી નાખ. જે પણ વ્યક્તિને સુસાઇડના વિચાર આવે છે એને કાળચક્રનું જ્ઞાન નથી અને અજ્ઞાનતા છે. એને સનાતન ધર્મ, એનું સત્ય, એની ખબર જ નથી. આપણે સનાતન ધર્મ, એની સચ્ચાઈ, કાળચક્રનું જ્ઞાન નથી ખબર, એટલે આપણને આવા વિચાર આવે છે કે આ ખરાબ સમય આવ્યો છે તે જાણે હવે જવાનો જ નથી. દુર્ભાગ્ય હોય કે સૌભાગ્ય એ તમારે ભોગવવું જ રહું. તમે સુસાઇડ કરી લો તો શું? મારી પાસે એક વિદ્યાર્થી આવેલો, 12મા ધોરણમાં ફેલ થઈ ગયો, 3-4 વિષયમાં, 5 વિષયમાં. મેં કહ્યું એના પેરેન્ટ્સે મારી પાસે મોકલો. તો પેરેન્ટ્સને મેં કીધું તમે બહાર જાઓ. છોકરો એકદમ ડિપ્રેશનમાં આવી ગયેલો. મારી સામે પણ માથું નીચું કરી નજર નીચે રાખીને બસ ઊભો જ રહી. મેં કહ્યું દીકરા બોલ. રડવામાં આવીને લોકોના મહેણા તેણા બધા મિસ્ત્રોના બધાના મહેણા તોણા સાંભળીને એટલો બિચારો નર્વસ થઈ ગયેલો. તે મને એક જ શબ્દ બોલ્યો કે સર બસ એમ થાય છે કે હું સુસાઇડ કરી લઉં. મેં એને કહ્યું સુસાઇડ કરી લેવાથી તારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જયો તો એ તો કરી નાખ. પછી મેં એને કહ્યું ફરી માનવ દેહ ધારણ કરે તો ફરી તારે 1 થી 12 ભણવું પડે. એટલે હવે આજકાલ તમે કોઈ નર્સરી કેજી પણ ચાલુ થઈ ગયું છે. ફરી એ જ ઓલરેડી તું એટલું દીકરા ભણી ચૂકેલો છે, કોઈ 4-5 વિષયમાં ફેલ થયો છે, જે પણ છે એમાં કોઈ સારા શિક્ષક ગુરુનું માર્ગદર્શન લે. આપણે ક્યાં અટકા છે એનું સંશોધન કરો. નપાસ થવાનો એક જ ઉપાય છે, તમે ક્યાં અટકા, કયા વિષયમાં, કયા પ્રશ્નોમાં, ક્યાં આગળ તમે અટકો છો એનું ખુદ જો તમે નિરંકરણ નહીં કરી શકો, અથવા તો કોઈ એવા શિક્ષક હોય કે જે તમારી કચાશ ક્યાં છે એને પારખે અને પર્સનલ તમને ગાઈડન્સ આપીને એ કચાશ દૂર કરે, પરીક્ષામાં પાસ નપાસ એ આપણી કચાશ અને ઉજાસ એના પરિણામ છે. હું મારું ચાલે તો નાપાસ શબ્દ જ કાઢી નાખ. 35 આવ્યો તો ભાઈ તમે 35% જેટલી તમારી હોશિયારી છે. 45 આવ્યો તો 45% જેવી તમારી એટલે કંઈક એવું ફાઉન્ડેશન, એવા શબ્દોની રચના સરકારે પણ કરવી જોઈએ કે આ નાપાસ શબ્દ જ કાઢી નાખવું જોઈએ. 100 માર્કનું પેપર માંથી તમારા નસીબ સોજો કે તમને એવું પૂછાઈ જાય અને તમે નપાસ થાવ, એનો મતલબ કે તમે એ વિષયમાં કાચા છો એવું નથી. આખા પુસ્તકમાંથી 100 માર્કનું પૂછાય ને એ નસીબ તમારે એવું હોય કે જે તમારી ફેવરમાં નહીં આવે, કે તમને નહીં આવડતું એવું પૂછાઈ જાય, એનો મતલબ એવો થયો કે તમે એ વિષયમાં કાચા છો. નપાસ કોઈ પણ સબ્જેક્ટમાં ફેલ થાવ, ગુજરાતી હોય, ગણિત હોય, અંગ્રેજી હોય, કોઈ પણ સબ્જેક્ટમાં ફેલ થાવ તો આપણે ક્યાં અટક્યા છે, ક્યાં આપણી કચાશ છે એનું સંશોધન કરવું જોઈએ. અને શિક્ષક એવા શોધવા જોઈએ કે જે તમારી કચાશ દૂર કરવામાં મદદરૂપ થાય. હવે આજકાલ જે ક્લાસીસ લઈને બેસી ગયેલા છે, એક હાથે 60-70ને ભણાવે છે સ્કૂલમાં હોય કે ક્લાસીસમાં, એને ખાલી પૈસાનું એ છે, તે માણસ આ કાર્ય નહીં કરી શકે. કોઈ એવા નિષ્ઠાવાન શિક્ષકને શોધો. તમારી આજુબાજુમાં કોઈ પડોશી હોય, ભણેલા ગણેલા હોય, જેને પૈસાનો મોહ નહીં હોય, એવી વ્યક્તિ પાસે બેસીને આપણે આપણા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકીએ છીએ. જે આપણે કશે મુસાફરીએ જઈએ અને રસ્તો ભટકી જઈએ તો કોઈને પૂછીએ જ કે નહીં, કે ત્યાં ભાઈ ધામા નાખીને બસ અબ મેરે કો ભગવાન ઉઠા લે એવું કહીએ. રસ્તો શોધવાનો પ્રયત્ન નથી કરતા.
કોઈ વટે માર્ગો, કોઈ વાહનવાળા, કોઈને પણ આપણે પૂછીએ ને કે ભાઈ અહીંયા હું અટકી જાઉં, મને નહીં સમજ પડતી મારે ક્યાં જવાનું છે. પરીક્ષામાં પણ એવું જ છે અને જીવનમાં પણ એવું છે. ડાયમંડમાં મંદી છે, કાપડમાં મંદી છે, ફલાણામાં તમે જે કાર્યમાં કામ કરતા હોય મંદી આવી ગઈ. ઠીક છે, આવે મંદી તેજી તો દરેકને નરે ને, માણસને નરે તો ધંધાને હો નરે. પ્રકૃતિને પણ સમયની ચાલ પ્રમાણે પ્રકૃતિનું પણ હોય છે. કોઈ વખત વરસાદ પડે, કોઈ વખત ઓછો પડે, કોઈ વખત ઠંડી પડે, ઓછી પડે, કોઈ વખત ગરમી બહુ પડે. બધાને આ બ્રહ્માંડમાં બધાને બધું જ નડતું જ હોય, પણ એમાંથી બહાર નીકળવાનું હોય છે. મેં ભાઈને પણ એ જ કીધું, સમય છે, આ સમય નીકળી જશે. ખાલી તમે એની પર ચિંતન કરો કે આ સમય કાઢવો કેવી રીતના. બરાબર છે. જેવું થઈ ગયું છે તો જે માંગવાળા છે ને કહી દો કે ભાઈ અત્યારે બધી રીતે અટવાઈ ગયું છે, મારે નથી મારી પાસે. ગવર્મેન્ટનું, પોલીસનું, કોર્ટનું જે સંરક્ષણ તમને જોઈતું હોય તો તમારી નીતિ સાચી છે તો તમને દરેક જગ્યાએ રક્ષણ મળવાનું જ છે. પોલીસમાં પણ જઈ રહ્યો, વકીલ રોકો. હા, અને કેવું કે ભાઈ હું બધી રીતે બરબાદ થઈ ગયો છું, મારો હમણાં સમય નથી સર. તમે લોકો નિખાલસ કબૂલાત કરીને લખી લો, જણાવી દો. આપઘાત કરવાની શું જરૂર છે? લોકો 15,000 કરોડનું ગવર્મેન્ટનો બૂચ મારીને વિદેશ ભાગી જાય છે, કરોડોનું. એ લોકો આપઘાત નહીં કરતા. હા, તમારે 5-25 લાખનું, 5-25,000ના એમાં શું આપઘાત કરવાનો? કાયદાની સલાહ લેવાય, વકીલોની સલાહ લેવાય, કોઈ વડીલોની સલાહ લેવાય. આપણી આપવાની દાનત હોય ને ભાઈ, તો બધાની સલાહ લઈને એ સમય આપણે કાઢવાનો હોય. ડાયમંડમાં મંદી છે કે કાપડમાં મંદી છે તો એનો વિકલ્પ શોધાય. માણસને કામ કરવું જોઈએ તો બધા બહુ વિકલ્પ મળે. એક જ માર્ગ પકડી રાખવો જરૂરી નથી. હમણાં જ કીધું ને કે આપણે કશે ફરવા ગયા હોય ને રસ્તામાં આ ફરવા જાય છે બધા અને ચટ્ટાન પરે, આ તરે તો માર્ગ બદલી કાઢે છે. બદલવો પડે. સરકાર પણ વૈકલ્પિક એક રસ્તો બનાવે જ છે ને, ત્યારે બધી ગાડીઓ નીકળે છે. પેલા પહાડને તોડીને એને બધું રિપેર કરવામાં સમય જાય તો ગવર્મેન્ટ પણ રસ્તો બનાવી આપે છે ને તમને. એમ આપણે આપણા જીવનનો માર્ગ બદલવો પડે. આ ધંધામાં મંદી આવી કે આ નોકરીમાં આ તમને તો બીજું તો ત્રીજું, ચોથું પેટ જ ભરવાનું છે ને. બૈરી પોયરાનું ભરણ પોષણ કરવાનું. કામ કરવામાં ભાઈ નાનમ નહીં હોવી જોઈએ. ઇન્ડિયામાં બધાને કામ કરવાની નાનમ છે. વિદેશમાં જાય તો સાલાઓ પીઝાને બર્ગરમાં કામ કરે છે ને એ જ પોયરાને અહીંયા નોકરી કરવાનું કહે છે ને તાવ આવી જાય છે. પાછા એની મમ્મી ને પપ્પા તો બહુ પ્રાઉડથી કહે કે મારો પોયરો તો પાર્ટ ટાઈમ જોબ કરે. તાર સર્વન્ટનું કામ કરાય છે ને અહીંયા નોકરી કરવામાં એનું નાક કપાઈ જાય છે. આ આપણી બધી માનસિકતાઓ છે ભાઈ. માનસિકતાઓને કારણે તમને એવું થાય કે હું આમ કલાકો ને તેમ કલાકો ને. જેટલા શોર્ટકટ પણ બધા અપનાવે તે બધી માનસિકતા છે. સીધે રસ્તે તમે ચાલો, એ પૈસાનું તમે જે ખાઓ ને ભાઈ તો રોગ પણ નહીં આવે. ભગવાન પાસે માંગો, ધન ધાન્ય સમુદ્રી આરોગ્ય આયુષ્ય માંગો, પણ એ સાત્વિક રસ્તે માંગો. અને ઘરવાળી હોય કે મા બાપ હોય એને પણ પોતાના બાળકની જે આવક છે એ પ્રમાણે ઘર ચલાવવું જોઈએ. પડોશમાં લાખ રૂપિયાનું ટીવી લીધું એટલે આપણે લેવું જરૂરી નથી. આપણે 25,000નું લેવાનું. બધામાં હરખું જ દેખાવાનું. પેલામાં નાનું દેખાય, મોટું દેખાય, દેખાવાનું તો છે જ ને. કોઈ 4 લાખનું સ્કૂટર લે ને કોઈ 1 લાખનું લે, કોઈ 25 લાખની ગાડી લે ને કોઈ 10 લાખની લે. સીન સપાટાથી બહાર આવી જાવ તો અડધી તકલીફનો ત્યાં જ અંત આવી જાય. સમાજ પ્રમાણે જીવવાનો પ્રયત્ન નહીં કરો. અમુક સમાજોમાં બધા બહુ દૂષણ હોય. આની પાસે બંગલો નથી, આની પાસે ગાડી નથી, એમાં બધાના બીપી વધે છે ને બધાને રોગ આવે છે. કેટલાને હાર્ટ એટેક આવે છે. કેપેસિટીની હોય ને 1.5 કરોડને 2 કરોડના મકાન લે, એ બેંકના હપ્તા નહીં ભરાય ને આ ને તે, આવક જરાક સમય તો 10-20 થાય, આવક ડિસ્ટર્બ થાય એટલે હપ્તા નહીં ભરાય, ટેન્શન આવે, એમાં 10 રોગ આવે. સમાજ વેઠવા આવે તમારા રોગ. એવા પુરુષોની પત્નીઓએ પણ સમજવું જોઈએ કે ભાઈ કરોડનું સિટીમાં મકાન લેવું હું અને દેવું કરું, 50 લાખ છે તો અહીં તો 50 લાખનું જ લેવું ને. ભલે સિટીથી થોડું દૂર જવું પડે. 40 લાખનું લેવું તો 10 લાખની ગાડી લઈને આવો ફરાય.
અને જે બેંકના હપ્તા ભરવાનું ટેન્શન છે ને એમાંથી જ પેટ્રોલ ભરાઈને જ્યાં ફરવું હોય તે ભરાય. કાયમનું હેડે શું કામ લેવું? તો પત્નીઓ પણ પોતાના હસબન્ડોને આપણો સાથ આપવો જોઈએ. પોયરાના લગ્ન નહીં થાય, દીકરાના નહીં, અહીંયા હોય તો જ લગ્ન થાય. અરે ભાઈ, એમાંથી તો કોઈ એન્ડ જ નથી. અને જે છોકરી તમારી પાસે કેટલી સંપત્તિ છે ને કા બંગલો છે ને આ છે ને તે છે ને એ બધું જોઈને જ આવવાની છે. હા, અને જ્યાં તમારો સમય ખરાબ હોય તો એ છોકરી તમારી સાથે કેટલો સમય રહેશે? હે ને? છોકરા છોકરીના વ્યવહાર થાય તો એકબીજાની ક્વોલિટીથી થતા હોય તો ઠીક છે. એજ્યુકેશન વાઇઝ બધું, મનના વિચાર, આચાર વિચાર, આહાર બધું કહે ને આપણે, તો બધું એ બધું મળતું હોય ને લગ્ન થાય તો ઠીક છે. બધું જોઈને જ આવવાનું હોય તો એ છોકરી તમને સંકટના સમયમાં શું સાથ આપવાની છે? જે તમને જોઈને આવે છે, કે જે માણસ તમને જોઈને લઈ જાય છે, એ દાંપત્ય જીવન તકે. અડધા દાંપત્ય જીવનના ફૂસફૂસ થઈ જાય એનું આનું કારણ જ આ છે. અમે તો બધું ખેતીવાડીને બંગલા અને બધું તમારી નોકરી જોઈને આવેલા. પછી સમય તો બધાનો ખરાબ આવે, જતું પણ રહી. હા, તો શું કરશો? માણસને જોઈને, એનું પરિવારને જોઈને, એનું ખાનદાનને જોઈને જીવનસાથીની પસંદગી કરવી જોઈએ. એટલે ઘણી વસ્તુઓ એવી છે કે જેમાં આપણે સુધાર લાવવાની જરૂર છે. એ સુધાર નથી એટલે પછી બધા આ માણસ પછી કે કોઈ કે સુસાઇડ કરી નાખું ને કોઈ સુસાઇડ નહીં કરવાવાળો હોય તો કે હું એ કંઈ શોર્ટકટ કરે, કોઈનું બૂચ મારે ને કંઈ ઊંધું ચટ્ટું કરે, કે બેંકને હુરાવે, કાં લોકોને હુરાવે. ભાઈ, આ બધા ધંધા કરવાની કોઈ જરૂર નથી. સીધા સરળ જે છે એનો સ્વીકાર કરો. દેવું થઈ ગયું હોય તો સ્વીકાર કરી તો ભાઈ નથી, મારી પાસે ધંધો વેપાર અટવાઈ ગયો, શાંતિથી બેસીને વાત કરો. નહીં સમજે તો પોલીસ સ્ટેશનનું કે કાયદાનો મતલબ સહારો લો. અને કાયદાનો સહારો એના પણ તમારે આપવાની દાનત રાખવાની. એમ જ્યારે તમે ફરીથી પગભર થઈ જાય, સ્થિર થઈ જાય તો થોડા થોડા કરીને પણ આપવાનું. કેમ કે કર્જ અને ઋણમાંથી માણસ ભવ છૂટતો નથી. આ જન્મમાં કોઈને તમે 5 લાખનો ભૂચ માર્યો ભાઈ, તો એ આવતા જન્મે તમારી પાસે 50 લાખ લઈ જ જવાનો છે. ને કોઈનો બહુ કરોડો અબજોનો બૂચ માર્યો હોય એ તમારા પોયરાને પોયરો તરીકે જ આવવાનો. તો એની મિલકતો એને મળી જાય અને તમારી મિલકતો એને વ્યાજ હાથે મળે. કુદરતનો ન્યાય બહુ સોલિડ છે ભાઈ. એટલે ઘણી વાર કહેવું છે ને, જેને તમને બનાવ્યા એને તમે નહીં બનાવો. પોતાને સમજો, પોતાની ક્ષમતા પ્રમાણે જીવો. આ સંસ્કૃતિના દેશની જે ધરોહર છે એ પ્રમાણે જીવો. તમારો પગાર 10,000 જ છે તો કબૂલવામાં કોઈ એ નથી. 10,000 છે 10,000. માંગો તો પરમાત્મા પાસે માંગો, ભગવાનની ભક્તિ કરો, એની પાસે માંગો. એની પાસે કંઈ ન માંગો, ભગવાન મને ધંધાન્ય સમુદ્રી આપજે, સાથે આરોગ્ય આપજે, આયુષ્ય પણ આપજે, પણ ભક્તિ જરૂર આપજે. ભક્તિ નહીં આપણને તો આ બધું આપતો જ નહીં. કારણ કે ભક્તિ નહીં આવે ને તો ભાઈ રાવણને કંસની બધાની જેમ આપણે એન્ડ આવે. સમજી ગયા? ભગવાન આપી તો દે, પછી એ તમારો ગમે તે માર્ગે જાઓ તમે, પછી નાશ થાય તમારો. ભગવાન પાસે માંગો તો તેની સાથે ભક્તિ જરૂર માંગો, સેવા માંગો, સત્કર્મો માંગો. ચલો ભાઈ, વિષય એટલો આ ગહન છે કે 1-2 કલાકો બોલીએ ને એની પર સંવાદ કરીએ ને તો એનો એન્ડ નથી. પ્રાતઃકાળના સંજય બોરીવાલાના સત્સંગમાં આપ સૌને પ્રણામ. સૌને મારા શ્રી ગુરુદેવ દત્ત. ઓમ પરમાત્મને નમો નમઃ.